નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો હિંમતનગર ખબર ન્યૂઝ। જોઈએ આજના મહત્વના સમાચારમાં। ગુંદીખાણા પ્રાથમિક શાળામાં સ્વેટર વિતરણ કાર્યક્રમ યોજાયો। સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાં આવેલી શ્રી ગુંદીખાણા પ્રાથમિક શાળા, જ્યાં આદિવાસી સમાજના 300 બાળકો અભ્યાસ કરે છે, ત્યાં બોરવલી અંબાજી ધામ મુંબઈ ગુરુજીના આશીર્વાદથી માનનીય અશોકભાઈ ગુપ્તાજી તથા મીઠાલાલજીના સહયોગથી શાળાના 300 બાળકોને શિયાળામાં ઠંડીથી રક્ષણ મેળવવા માટે સ્વેટર વિતરણ કરવામાં આવ્યા। આ પ્રસંગે શાળા પરિવારે દાતાશ્રીઓનું ભારતીય સંસ્કૃતિ પરંપરા અનુસાર કુમકુમ તિલક ઢોલ નગારાથી સ્વાગત કરવામાં આવ્યું અને બાળકો દ્વારા શ્રીરામ સ્તુતિ અને રામ નામ સામૂહિક મંત્રોચ્ચાર ઉચ્ચારણ કરી અને દાતાશ્રીઓ જીવનમાં ખૂબ પ્રગતિ કરે, ખૂબ સફળતા મેળવે તેવી શુભકામનાઓ। આવા દાતાઓનો સંપર્ક કરી આપનાર આશીષભાઈ પટેલ અને રજનીભાઈ પ્રજાપતિનો શાળા પરિવાર સદા ઋણી રહેશે। શ્રીમદ ભાગવત ગીતામાં કૃષ્ણ ભગવાને સ્પષ્ટ કીધું છે, આંગળી ચીંધનારને દાન આપનાર જેટલું જ પુણ્ય મળે છે। જય સિયારામ, જય અંબે। શ્રી ગુંદીખાણા પ્રાથમિક શાળા પરિવાર તમામ દાતાશ્રીઓની વંદન કરે છે। ફજલભાઈ મેમણ, હિંમતનગર ખબર ન્યૂઝ, વડાલી। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે હિંમતનગર ખબર ન્યૂઝને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો।